નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદમાં ખાનગી જમીનમાં સંમતિ વિના વીજ ટાવર નખાતા વિવાદ, કિસાન સૂર્યોદય યોજના સાથે જમીન માલિકનો વિરોધ, લેખિત મંજૂરી વગર કરોડોની જમીન પર દબાણ કરાયું હોવાનો આક્ષેપ। જાલોદથી હાઈવે પર આવેલી સિટી સર્વે નંબર 115 વાળી કિંમતી ખાનગી જમીન પર માલિકની લેખિત સંમતિ વિના વીજ ટાવર ઊભો કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। જેડકો કંપની દ્વારા પોલીસ કાફલાને સાથે રાખીને શોભનાબેન ડામોરની માલિકીની જમીનમાં પ્રવેશ કરી બાઉન્ડ્રી તોડીને ટાવરનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। જમીન માલિકો દ્વારા લેખિત ઓર્ડર માંગવા છતાં માત્ર કલેક્ટરનો હુકમ છે તેમ કહીને બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવતા તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ અંગે જેડકોના નાયબ કાર્યપાલક ઇજનેર એચ રાણાએ જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના હેઠળ 66 કેવીનો વીજ ટાવર ઊભો કરવાની કામગીરી છેલ્લા 3 વર્ષથી અટકેલી હતી, જેને કલેક્ટરની મંજૂરી બાદ પોલીસ પ્રોટેક્શન સાથે પૂર્ણ કરવામાં આવી રહી છે। જોકે જમીન માલિકોનો આક્ષેપ છે કે રાતોરાત પોલીસ બળના જોરે તેમની વડીલોપાર્જિત મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરાયો છે, તેમને ધાકધમકી આપીને ચૂપ કરવામાં આવ્યા છે। પીડિત પરિવારના જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીનની મધ્યમાં 20 મીટર ઊંચો અને 64 ચોરસ મીટર પહોળો ટાવર આવવાથી જમીન બિનઉપજાઉ બની જશે। ભવિષ્યમાં જો આ લાઇન 220 કેવીમાં ફેરવાય તો આખી જમીન નકામી થઈ જવાનો પણ ભય તેમણે વ્યક્ત કર્યો છે। આ ઘટનાને સત્તાનો દુરુપયોગ ગણાવીને જમીન માલિકે કાયદાકીય લડત લડવાની તૈયારી દર્શાવી છે, જેના કારણે સરકારી વિકાસ કાર્યો સામે ખેડૂતોના હિતનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવે છે। હું શોભનાબેન ગલાભાઈ ડામોર, અમારું આજે અહીંયા ઊભી છું 115 સિટી સર્વે નંબરનું ખેતર છે, એની અંદર જેડકો કંપનીવાળા જબરજસ્તીથી ટાવર નાખવા આવ્યા છે। નથી અમને વળતર મળ્યું, નથી અમારી મંજૂરી લીધી, જે બાઉન્ડ્રી બનાવી હતી તોડીને અંદર ભરાયા છે અને મેં વિરોધ કર્યો છે તો પેલા પોલીસવાળા કે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરશું। કલેક્ટરનો ઓર્ડર છે, ભાઈ આ અમારી ખાનગી પ્રોપર્ટી છે, અમારે કોને આલવીને કોને નહીં આલવીને જે પણ યોજના તમે બનાવતા હોય તો મારે એકલીએ થોડી ફોલો કરવાની, પૈસા કોઈ વળતર આપ્યું નથી, જબરજસ્તીથી ધાક ધમકી આપીને પોલીસવાળા ભરાઈ રહ્યા છે અંદર, એટલે મારે જમીન આપી જ નથી ને આ ટાવર અહીંથી કાઢો, અને આ સિવાય મારી પાસે કોઈ જમીન નથી, હું આના પર ખેતી કરી નિર્ભર છું। અને ડામોર શોભનાબેન ગલાભાઈ।